સાબરકાંઠાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસે મોટી સફળતા મેળવી 7 ગુનાઓનો ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા આરોપીઓ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના મંદિર તેમજ ઘરોના નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા। પોલીસે ટેકનિકલ તપાસ અને બાતમીના આધારે કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી અંદાજે ₹2,13,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹7,000ની રોકડ રકમ, 45 નાના મોટા ચાંદીના છત્ર તેમજ એક એક્ટિવાનો સમાવેશ થાય છે। પ્રાંતિજ પોલીસ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। આ સમગ્ર મામલે ડીવાયએસપી AK પટેલ વિગતવાર માહિતી આપી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આજથી થોડા દિવસ અગાઉ દરજીની દુકાનમાં ચોરીનો બનાવ બનેલો, જેમાં રોકડ રકમ 7,000 જેટલી ગયેલી હતી। જેની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી હ્યુમન ઇન્ટેલિજન્સથી કે ભાઈ એમાં એક એક્ટિવા ઉપયોગ થયેલો છે। એની તપાસ કરતાં ખબર પડી ગઈ કે આમાં ભરત મહેશ વાઘેલા, જે પિલુન્દ્રાના રહેવાસી છે, અને એના મિત્ર જે બીજા છે શૈલેષ જયંતિભાઈ નાયક, એ પણ પિલુન્દ્રાના રહેવાસી છે। એ બંને મળીને આ ચોરી કરેલી છે। એ લોકોને પકડતા એમણે આ રોકડ રકમ મળેલી અને બીજી વધુ પૂછપરછ કરતા તેમણે મહેસાણા અને હિંમતનગરની આસપાસ મંદિર ચોરી કરેલાનું કબૂલ કરેલું છે। એમાં તલોદ પોલીસ સ્ટેશન, જાદર, વસઈ, લાડોલ અને ખેરાલુ પોલીસ સ્ટેશનોમાં એમણે મંદિરો, નાના મોટા મંદિરોમાંથી છત્તર વગેરેની ચોરી કરેલી છે। જેથી પોલીસે એક આરોપી છે જે શૈલેષ, એના ઘરની ઝડપી કરેલી, ત્યાંથી આ છત્તરને મળી આવેલું। પોલીસે મુદ્દામાલ કબજે